ચેટીચંદ પર્વ નિમિત્તે સિંધી સમાજ રાજકોટ અને રાસલીલા ક્લબ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટમાં સિંધી સમાજે ચેટીચંદ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી, જે તેમના નવા વર્ષની શરૂઆતનું પ્રતીક છે। આ પર્વ ઉપર સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ સાહેબની 1075મી જન્મ જયંતિ નિમિત્તે મંદિરોમાં વિશેષ પૂજા અને આરતી યોજાઈ, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી। તેમણે પ્રભુ પાસે આવનારા વર્ષમાં આનંદ અને શાંતિ માટે પ્રાર્થના કરી। ઉજવણીના ભાગરૂપે રાજકોટના સિંધી સમાજ અને રાસલીલા ક્લબ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલીનું પ્રસ્થાન ગાયકવાડી વિસ્તારમાં સ્થિત ટહેલિયા રામ મંદિરથી થયું અને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ભાટિયા બોડીગે પૂર્ણ થયું। આ રેલીનું ઉદ્ઘાટન સંતો અને સમાજના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું, જે સમાજની એકતાનું પ્રતીક છે। આ બાઇક રેલી દ્વારા સિંધી સમાજના યુવાનોમાં ઉત્સાહ અને સામૂહિક ભાવનાનું પ્રદર્શન થયું। શહેરના મુખ્ય માર્ગો પર રેલી ફરી લોકોએ ઉત્સાહપૂર્વક તેનો આનંદ લીધો અને સિંધી સમાજની સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યેની જાગૃતિમાં વધારો થયો। આવી ઉજવણીઓ દ્વારા સિંધી સમાજની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા અને નવા પેઢીને તેની સાથે જોડવા માટે મહત્વપૂર્ણ પ્રયાસો કરવામાં આવે છે। આ પર્વ દ્વારા સમાજમાં એકતા અને સહકારની ભાવના મજબૂત બની છે। પહેલા તો ચેટીચંદ અને ઝૂલેલાલ સાહેબ અવતાર ધારણ કરવા બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું। આવતું વર્ષ આવતું હરેક સમૂહ અમારા સમાજ માટે, વિશ્વ માટે કલ્યાણકારી, સમૃદ્ધિભર્યું, સુખમયું નીવડે એવી પ્રભુ પાસે ઝૂલેલાલ સાંઈના ચરણોમાં વિનંતી। રાજકોટમાં રાજકોટની પૂરા વિશ્વમાં ઝૂલેલાલ સાહેબની બહુ ઉમંગ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે। બહુ ખુશીની એક લહેર છે। ભંડારા થાય છે, પૂજા અર્ચના થાય છે અને વિશ્વના કલ્યાણ માટે સૌ પ્રાર્થના કરે છે। સિંધી સમાજ માટે ચેટીચંદ એટલે એક એમનું ધાર્મિક પર્વ છે અને મોટામાં મોટો તહેવાર છે। કારણ કે એવું કહેવાય છે કે અમારા જે પૂર્વજ જે રહેતા હતા એમાં મિખરશા બાદશાહ જે હતા એમનો ખૂબ ત્રાસ હતો, અતિશય ત્રાસ હતો। ત્યારે ઝૂલેલાલ ભગવાન સાહેબે અવતરણ લઈ અને એ ત્રાસમાંથી બધાને મુક્ત કર્યા। જેમ અંગ્રેજોના શાસનમાંથી આપણે બધા મુક્ત થયા ને, એવી રીતે મુખરશા બાદશાહના શાસનમાંથી આપણા પૂર્વજોને એ લોકોએ મુક્ત કર્યા ભગવાન ઝૂલેલાલે જન્મ લઈને। અને એ ઝૂલેલાલ ભગવાનનું અવતરણ દિવસ ચેટીચંદ આજે દરેક સિંધી અલગ અલગ રીતે, અલગ અલગ યોજનાઓથી, અલગ અલગ મતલબ ઉત્સાહથી રાજકોટ નહીં પણ આખા ઇન્ડિયામાં જ્યાં જ્યાં સિંધીઓ વસે છે ત્યાં ઉજવાય છે। ચેટીચંડનો તહેવાર અમારા માટે બહુ મહત્વપૂર્ણ તહેવાર છે। અહીંયા બાઇક રેલીનું આયોજન છે, જેમાં જેન્ટ્સ બાઇક રેલીમાં બધા છોકરાઓ જોડાણા છે, દર વર્ષે જોડાય છે અને આ વર્ષે પણ શાંતિસભર અને સંયમતાથી આ બાઇક રેલી ટેલિયારામ દરબાર સાહેબથી નીકળશે અને ભાટિયા બોર્ડિંગ હોલે એનું સમાપન થશે।